મેં લેપટોપ સ્નેપ લેવા માટે નથી ઓપન કર્યું, તો શેના માટે ઓપન કર્યું છે? હા, તો આજે સવારે સિગ્નેચર કરી અને અમે પહોંચી ગયા અમારા આજના મોટિવેશનમાં અને આજના તાલીમ દિવસ 3માં, કે જેનાથી અમને બહુ જ મજા આવી અને આ મોટિવેશનથી અમારા બધાની અંદરનું શિક્ષકત્વ બેઠું થઈ ગયું. આજની તાલીમ થોડી હટકે હતી, કેમ કે આ તાલીમમાં અમારા બધાનું ઇન્વોલ્વમેન્ટ હતું. અને હા, પછી એક સર્કલ કરવાનું હોય તો પણ આખા ક્લાસે મળીને એ સર્કલ કર્યું, કે જેનાથી અમને ખબર પડી કે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. જી હા, તો સ્ક્રીન પર જે સર દેખાય છે એ છે ચંદ્રેશ સર બોરીસાગર, કે જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર છે. જી હા, અમરેલી જિલ્લાના સર છે, જેની પાસેથી અમને આજે અમારી ટ્રેનિંગ મળી, કે જે બહુ ખાસ હતી અને અમે એમના અનુભવોમાંથી ઘણું શીખ્યા. અને એણે અમને શીખવ્યું કે શિક્ષક આ જીવન બાળક રહી શકે છે. શિક્ષકની ઉંમર તેના વર્ગના વિદ્યાર્થી જેટલી હોવી જોઈએ, એવું શીખવવા માટે એમણે અમને સુંદર મજાનું અભિનય ગીત કરાવ્યું. હા, સરનો અવાજ એથી પણ વધુ સુંદર હતો. Give me a song to sing. Give me a song to sing. Give me a song to sing. હા, તો ગ્રુપ બનાવવાની સરની મેથડ થોડી અલગ હતી, જે કેવી હતી એ આગળ જોઈએ. અમારી ચીટમાં જે પણ એનિમલ કે બર્ડનું નામ હોય એનો અવાજ કરી અને અમારે અમારા જેવા મેમ્બર્સને ગોતવાના છે. અને એ પછી વર્ગ આટલો એક્ટિવ હતો અને અમે આટલું એન્જોય કરી અને આજની તાલીમમાં અમારું ગ્રુપ બનાવ્યું. આ એક્ટિવિટી 100% જો પ્રાથમિક શાળામાં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ આને બહુ જ સારી રીતે એન્જોય કરે. હા, પણ એ સમયે ક્લાસ કંટ્રોલ કેવો રાખવો એ સંપૂર્ણપણે એક શિક્ષક પર નિર્ભર કરે છે. અને ત્યારબાદ અમે અમારી ગ્રુપ એક્ટિવિટી શરૂ કરી દીધી. આ વખતે અમે અમારો ટોપિક રાખેલો હતો સૌર મંડળના ગ્રહો, અને જો એને રેન્ડમલી ભણાવીએ તો ટ્રેનિંગનો શું ફાયદો? તો અમે બધા એક એક ગ્રહ બની ગયા અને બહુ જ સારી રીતે એને એક્સપ્લેન કરી. જેમ કે હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. મારો રંગ આછા પીળા પડતા રંગનો છે. આ ગ્રહને વાતાવરણ કે ઉપગ્રહ નથી, એટલે ત્યાં રહેવાનું પણ શક્ય નથી. હું પૃથ્વી પર થોડો સમય સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાઉં છું. હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું અને કદ અને વજનમાં હું પૃથ્વીનો જોડિયો ભાઈ છું અને ચમકમાં ચંદ્રને મળતો આવું છું. અને મારી આજુબાજુ વાયુ અને વાદળોનું ઘટ આવરણ છે, માટે મારો અભ્યાસ શક્ય નથી અને મને ચંદ્રની જેમ એક પણ ઉપગ્રહ નથી. હું પૃથ્વી છું. બીજા બધા ગ્રહો કરતાં માત્ર મારામાં જ જીવ સૃષ્ટિ અને વાતાવરણ આવેલું છે. મારો માત્ર એક ઉપગ્રહ છે જે મારી પરિક્રમા કરે છે, એ છે ચંદ્ર. હું મારી ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરું છું અને સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂર્ણ કરું છું. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મારે આછું વાતાવરણ છે અને મારે 2 ઉપગ્રહો છે. પૃથ્વી કરતાં વધારે ગરમી અને ઠંડી. ત્યારબાદ ફરી અમારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ, કે જેમાં અમને આજે QR બનાવતા શીખવ્યું અને મેં પણ મારા એક વિડીયોનો QR બનાવ્યો.